નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 6,000ને પાર, 24 કલાકમાં 6 લોકોના મોત. આઈઆઈટી ગાંધીનગરના નીવ પ્રોગ્રામ દ્વારા ગ્રામ્ય મહિલાઓ અને યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ. ચિરાગ પાસવાને મોદી નીતિશનું વધાર્યું ટેન્શન. બિહારની 243 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની કરી જાહેરાત. ગુજરાતમાં આજે ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત સીસીઈ ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા લેવાઈ. 25,000થી વધુ ઉમેદવારોએ આપી કસોટી. અમદાવાદમાં વટવા જીઆઈડીસીની કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ. 1 મહિના પહેલા પણ લાગી હતી આગ. તંત્રી લેખ. સોનું ₹99,000ની અંદર. ક્રૂડ વધી $66 પાર. ડોલર ઝડપી ઊંચકાયો. કોર્પોરેટ ઇન્ડિયાની નાણાં વર્ષ 2026 અને 2027 માટે કમાણીમાં વૃદ્ધિના અંદાજો ઘટાડવા એનાલિસ્ટો. 2025માં અત્યાર સુધીમાં પ્રમોટર્સ દ્વારા ₹71,000 કરોડના શેરોનું વેચાણ. અમેરિકામાં ભારતીય જ્વેલર્સને ત્યાં ત્રીજી વખત લૂંટ. ધોળા દિવસે લાખો ડોલરના દાગીના ચોરાયા. ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ માધવસિંહ સોલંકીના પુત્ર શ્રીમતી રેશમાબેન સોલંકી અત્યારે જ ખૂબ તકલીફ તેમજ આર્થિક સંકળામણમાં છે. બેંગ્લોરની ભાગદોડમાં માર્યા ગયેલાઓની મોરારી બાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય. જાપાન ટૂર જાણવા જેવું. એનર્જી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય અભરખો. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના પથ પર ભારતની આગેકૂચ. આઈએનએસ અરનાલા નૌકાદળ પ્રથમ એન્ટી સબમરીન યુદ્ધ છીછરા પાણીના યુદ્ધ જહાજને કાર્યરત કરશે. ગુજરાતની સુખ્યાત અને તદ્દન નિઃશુલ્ક શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલનો અનોખો જ પુણ્ય યજ્ઞ. પાલનપુર ખાતે 4,000થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણની કીટનું વિતરણ. ધાનેરામાં ભારત વિકાસ પરિષદ દ્વારા 3 દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર રાજ્યના દરેક જિલ્લાના ગ્રાન્ટેડ શાળાઓ માટે આચારસંહિતા તપાસ સમિતિની રચના કરવામાં આવી. થરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી પાલનપુર. નારી શક્તિના હાથમાં પંચાયત સોંપી. પાટણમાં ચૂંટણી પૂર્વે 15 ગામોમાં સરપંચો બિનહરીફ ચૂંટાયા. 8 પંચાયત સમરસ. વિશ્વ પર્યાવરણ દિવસે લાડોલ હરસિદ્ધિ મંદિરમાં આમ્ર કેસર કેરીના રોપાનું વાવેતર. શારદા પેટ્રોલિયમના પરિવારે કર્યું દાન. ચકાસણી બાદ આરટીઓ રદ કરશે. આરટીઓના સર્વરમાં અપડેટ આવતા 24 કલાક લાગતા હોવાથી ખોટા મેમો ઇસ્યુ થવાની સમસ્યા સર્જાઈ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.